જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહો અને તેની સાથે જોડાયેલા રત્નોનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ગ્રહોની તમારા પર થતી શુભ અસર વધારવા અને અશુભતા ઘટાડવા માટે આ રત્નો પહેરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે દરેક રત્ન કોઈને કોઈ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. આ રત્નોમાંથી એક છે પોખરાજ, જેમાં છે દેવગુરુ બૃહસ્પતિનો વાસ. ત્યારે પોખરાજ ધારણ કરવાથી કયા થાય છે લાભ, જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી. દેવાનાંચ ઋષિનાંચ ગુરુકાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તન્નમામિ બૃહસ્પતિ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને આજે હું તમને જાણકારી આપીશ પોખરાજ રત્ન વિશે. પુણ્યકારી પોખરાજ. પોખરાજ રત્ન જે છે એનું શું છે મહત્વ, પોખરાજ રત્ન ક્યારે ધારણ કરવો જોઈએ, કઈ રીતે ધારણ કરવો જોઈએ અને પોખરાજ રત્ન પહેરવાથી ફાયદા શું થાય છે, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવીશ. મિત્રો, આપણને બધાને ખ્યાલ છે કે પોખરાજ રત્ન જે છે દેવગુરુ બૃહસ્પતિનો રત્ન ગણવામાં આવે છે, જેને પોખરાજ રત્ન કહી શકાય. ઇંગ્લિશમાં ખાસ કરીને નેચરલ યલો સફાયર કહેવામાં આવે છે. પોખરાજમાં પણ ખાસ કરીને સૌથી સારામાં સારો પોખરાજ લેવો હોય તો સિલોની ગુરુ સૌથી બેસ્ટ હોય છે, જે શ્રીલંકાનો નંગ ગણવામાં આવે છે. બીજા અલગ અલગ પોખરાજના પણ અલગ પ્રકાર હોય છે, પણ સૌથી સારામાં સારો સિલોની ગુરુ, જેને નેચરલ યલો સફાયર કહેવામાં આવે છે. હવે રહી વાત કે પોખરાજનું મહત્વ શાસ્ત્રમાં શું છે અને આમાં કેમ બિરાજમાન છે દેવગુરુ બૃહસ્પતિ. મિત્રો, દરેક વ્યક્તિની અલગ અલગ પસંદગી હોય. જેમ કે આજે 10 માણસ હોય તો 10 માણસને પૂછીએ કે ભાઈ તમને શું ભાવે, તો કોઈને ગુલાબજાંબુ ભાવે, કોઈને મીઠાઈ મોહનથાળ ભાવે, કોઈને રસ ભાવતો હોય. દરેકની અલગ અલગ ચોઈસ હોય. તેમ ગ્રહોમાં પણ અલગ અલગ ગ્રહોને ગમે છે અલગ અલગ રત્ન. પોખરાજ રત્નમાં દેવગુરુ બૃહસ્પતિ સ્વયં બિરાજમાન છે. બૃહસ્પતિ કોણ છે? તો એવું કહેવાય છે કે દેવતાઓના ગુરુ. દેવતાઓને જ્યારે તકલીફ પડે, કોઈ મુસીબત આવે, ત્યારે હંમેશા પોતાના ગુરુ પાસે જાય અને બૃહસ્પતિની પાસે ગયા બાદ પોતાની તકલીફ કહે અને બૃહસ્પતિ એનો માર્ગદર્શન કરે છે. એવું કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિની ઉર્જાઓ રહેલી છે પોખરાજ રત્નમાં. જે લોકો પોખરાજ રત્ન પહેરે છે એ વ્યક્તિની જીવનમાં બૃહસ્પતિની એનર્જી, કેમ કે રત્નમાં એનર્જી હોય છે. હવે નંગ જ્યારે આપણે પહેરીએ, પહેલાં તો નંગ સાચો પહેરવો તો જ એનું ફળ મળે, બાકી તો ગમે તેમ આપણે ખોટા નંગ પહેરવાથી એનું પરિણામ ન હોય. કેમ કે રિયલ રત્ન જે છે રિયલ જ પહેરવો, અને રિયલ રત્ન લીધા બાદ પાછો એને કોઈ પંડિતજીમાં એને સિદ્ધ કરવો, પ્રાણ પ્રતિષ્ઠા કરાવી મંત્રથી એને પાવરફુલ કરવો. ઘણી વખત ગાડી ચાહે ગમે તેવી હોય પણ એમાં પેટ્રોલ ના નાખો તો ગાડી પાછી ના ઉપડે. તેમ રત્ન તમારી જોડે ઓરિજિનલ કદાચ તમે લઈ પણ લો, પણ એમાં જો પછી એને સિદ્ધ ના કરો, એને પ્રાણ પ્રતિષ્ઠા ના કરો, એને મંત્રજાપ ના કરો અને યોગ્ય મુહૂર્તમાં ને યોગ્ય દિવસે જો એને તમે ધારણ નથી કરતા તો એનું પરિણામ નથી મળતું. તો બૃહસ્પતિને ધારણ કરવાનો પણ એક વાર હોય છે, અને બૃહસ્પતિનો પોખરાજ રત્નમાં એક અલગ તાકાત હોય છે. જેમ કે કાચ ઘણા બધા હોય, પણ દરેક કાચમાં અલગ શક્તિ હોય છે. બિલોડી કાચ તમે જો તો સૂર્યના કિરણો આવતા હોય, તમે નીચે હાથ રાખો, બિલોડી કાચ વચ્ચે રાખો તો તમને ત્યાં આમ જલનશી થશે, બળતરા થશે, તમે હાથ તરત લઈ લેશો. કેમ કે કાચમાં તાકાત છે કે સૂર્યના તાકાતને ગ્રહણ કરી અને સીધી તમારી બોડી ઉપર નાખે છે, જેના કારણથી બિલોડીના કાચના માધ્યમથી તમને બળતરા થતી હોય છે. તેમ દરેક ગ્રહોની એક તાકાત હોય છે કે પોતાના ગ્રહોની એનર્જીને પકડે છે અને તમને પ્રદાન કરે છે, ને એ રત્નમાં એનર્જી મંત્રજાપ પણ દ્વારા પણ નાખેલી હોય છે અને એ તમને અસર કરે છે. આવું શાસ્ત્રમાં એટલે રત્નનું મહત્વ રહેલું છે. ભગવાન રામજીની વાત કરીએ તો રામજીના ગળામાં પણ ચંદ્રનો રત્ન એટલે કે ચંદ્રની મોતીની માલા પ્રભુ શ્રી રામજી પોતે પહેરતા હતા. ચંદ્રની માલા
અને ચંદ્ર તો એમના આરાધ્ય હતા, કેમ કે રામચંદ્ર પાછળ શું લાગે? ચંદ્ર, ચંદ્રવંશી. આમાં રાજામાં સૂર્યવંશી રાજા અને ચંદ્રવંશી રાજા. તો ભગવાન રામની પાછળ પણ ચંદ્ર શબ્દ લાગે છે. પણ ભગવાનને પ્રભુ શ્રીરામ જે છે એ સૂર્યવંશી રાજામાંથી છે, પરંતુ ચંદ્ર એમના નામ પાછળ પણ લાગે છે અને સાથે એમના ગળામાં પણ મોતીઓની માળા રહેલી છે. તો દરેક ભગવાનને અલગ અલગ રત્ન પણ ભગવાનને પણ પ્રિય હોય છે. એવું કહેવાય છે કે ગુરુનો રત્ન પહેરવાથી મનુષ્યને સાચી દિશા મળે છે, સાચું જ્ઞાન મળે છે, સારા સંસ્કાર મળે છે. અને ભણવામાં કોઈ બાળક કદાચ નબળો રહેતો હોય તો ગુરુનો રત્ન પહેરવાથી પણ એને વિદ્યામાં સારી સફળતા મળે છે. અને ખોટા માર્ગ ઉપર, ખોટા રસ્તા ઉપર તે વ્યક્તિ જાય નહીં, એના માટે પણ ગુરુ રત્ન પહેરવા. જે માણસના જીવનમાં બહુ તકલીફ આવી જાય છે, અથવા આરોગ્યને લઈને તકલીફ થાય છે, સંતાનમાં લઈને તકલીફ થાય છે, સમાજમાં માન પ્રતિષ્ઠા મળતી નથી, તો પણ ગુરુનો રત્ન પહેરી શકાય છે. શાસ્ત્રમાં પ્રમાણ આપ્યું છે એટલે હું કહું છું. આરોગ્ય બલવાન શ્રીમાન પુત્રવાન સ ભવે નરઃ, આવું શાસ્ત્રમાં લખેલું છે. દેવગુરુ બૃહસ્પતિના સ્તોત્રમાં લખેલું છે, આરોગી બલવાન શ્રીમાન પુત્રવાન સ ભવે નરઃ. આવું શાસ્ત્રમાં લખ્યું છે કે આરોગી, શરીરમાં બહુ તકલીફ રહેતી હોય તો પણ બૃહસ્પતિ નંગ કામ કરે. બલવાન, શરીરમાં અશક્તિ રહેતી હોય ત્યારે પણ તમે પહેરી શકો છો. શ્રીમાન, સમાજમાં કદાચ તમારી માન પ્રતિષ્ઠા તમને ઓછી મળતી હોય તો પણ આ પહેરવાથી યશ વધે છે. પુત્રવાન સ ભવે નરઃ, સંતાનની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે બાળકોને સારી વિદ્યા પ્રાપ્ત થાય છે. જે લોકોને આરોગ્યમાં તકલીફ હોય, એમાંય પાછી ડાયાબિટીસના જે લોકો હોય વધારે ડાયાબિટીસવાળા, એવા લોકો તો ખાસ પહેરવાનું. તો ગુરુનો રત્ન પહેરતા પહેલાં સાચો રત્ન હોવો જોઈએ, જીવતો રત્ન હોવો જોઈએ. એમાં 76,000 મંત્રથી એ રત્નને સિદ્ધ કરેલો હોવો જોઈએ. અને ગુરુવારનો દિવસ હોવો જોઈએ. અને તમારા હાથની અંદર જે પહેલી, જે અંગૂઠાની બાજુમાં જે પહેલી આંગળી છે, તે આંગળીમાં જ જો ધારણ કરવામાં આવે છે તો જ એનું ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય છે. અને ગુરુનો મંત્ર જાપ તમે જો એને ધારણ કર્યા પછી ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ આ મંત્ર જાપ કરશો રોજની એક માળા પહેર્યા બાદ પણ, તો જલ્દીથી તમારી તરક્કી થવાની ચાલુ થાય છે. મિત્રો, આજે સુંદર મજાની જાણકારી મેં તમને ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી આજે તમને કહી છે. અને હંમેશા હું સચોટ માર્ગદર્શન આપતો રહું છું, પરંતુ આ માર્ગદર્શનને તમે લખી અને સારા લોકો સુધી દરેકને સચોટ માર્ગદર્શન પહોંચાડવાનું કાર્ય પણ આપણે કરવાનું છે. મિત્રો, મને આપો હવે તમે રજા. જય ભગવાન.